हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल। और हमारा यहाँ पर दूसरा दिन है, दूसरो દિવસ આપણો છે અત્યારે અહીંયા। અને અહીંયા મામાની ગાડી પડી છે અને અત્યારે હું મામાના ઘરની બહાર ઊભો છું। હવે અત્યારે જવાનો પ્લાન છે બહાર ગોંડલ। અહીંથી ગોંડલ થાય 25 કે 30 કિલોમીટર થાય છે। તો ત્યાં થોડુંક કામ છે, ઉદ્ઘાટન ને એવું છે દુકાનનું કે એવું બધું, અને સેમિનાર ને એવું કંઈક છે। એટલે મારી મમ્મીએ અને હું, મામી ને મામા અમે 4 જણા જઈએ છીએ। 2 ગાડી લઈને, એક ગાડી છે અને એક બીજી ગાડી છે, એ લઈને અમે જઈએ છીએ બહાર। કારણ કે અમે કાલે રાતે આવેલા તો કાલે રાતે થાકીને એટલા થાકી ગયેલા ને, એટલા સૂઈ ગયા ને કે વાત પૂછો મત। કાલે રાતે હું એડિટ કરીને એવું બધું કરીને 2 વાગે સૂતો, સવારમાં 9 વાગે ઉઠ્યો હું। એક સપનું હોય, બોલો કોને ખબર કોને શું થયું બધું। થાકેલા હોય ને, 500 કિલોમીટર કાપીને આવેલા હોય, થાકેલા હોય ને, એટલે નીંદર આવી જાય, ખબર જ ન પડે। અને આ અમારો જેતપુર રોડ છે। અહીંથી સીધા 20 કિલોમીટર જાઓ ને તમે એટલે સીધું જેતપુર આવી જાય। જેતપુર ઓલું સાડી માટે અને કેમિકલ માટે બહુ જાણીતું પ્રખ્યાત છે ને, ઈ બરાબર છે। એટલે એવી વસ્તુ છે આપણી। એટલે અત્યારે જવાનો પ્લાન છે તો આપણે જઈશું, થોડાક વ્લોગ બનાવશું, આપણે થોડુંક ફરશું, બધું તમને બતાવશું। તમે બી અમારી સાથે સાથે ફરો, એ વસ્તુ આપણી છે, બરાબર છે। બસ કાંઈ કરવાનું નથી, મોજ કરવાની છે। મમ્મીને લઈને આવ્યા છે આપણે, મમ્મીને લઈને ફરવાનું છે આપણે બધી જગ્યાએ। મામા મામી બધા હવે તૈયાર થઈ ગયા છે તો આપણે નીકળી જઈએ। તો દાંત કાઢે આ ગાડીને મેં જબરદસ્ત તૈયાર કરી દીધી છે। અત્યારે આપણા બૂટ કાઢી રહ્યા છે। આ આપણા પાર્ટી વેર છે, પાર્ટી વેર આપણે નથી જોતા। બહાર તડકો છે ભાઈ, માથું ફાડી નાખે। એક કામ કરો ને, મારા પહેરલો, શું કેવું? મારા પહેરી લો, હાલો વાંધો નહીં। ચશ્મા માં નથી પહેરવા અત્યારે, ગરમ લાગશે પણ બસ આવી રીતે આમ છે ભાઈ આપણા પહેરલી પાછા। એ મામાના ચપ્પલ તો બૂટ તો સારા છે। અમે કાઢી રહ્યા છીએ ગાડી, અમારી રૂપ સુંદરી કાલે બહુ મસ્ત ચાલીને આવેલી છે। આને થોડું ખવડાવવું પડશે મામા। તો આવી રીતે આમ ગાડી કાઢી દેવાની। તમને કોઈને ખબર ન હોય તો કહી દે, હું અહીંયા 8 મહિના રહેલો છું ક્રિકેટ રમતો ત્યારે। એટલે આપણે બધું પ્રો મસ્ત। અને મમ્મી તૈયાર થઈ ગયા છે, બાવો બની ગયા છે। ક્યાં જવું મમ્મી? ગોંડલ। કેમ? ફરવા જવું। મમ્મીને આજે ફરવા લઈ જવાના છે અને મમ્મીના ઘરે એ લોકો આવ્યા છે। કેમ? અને મામી હોતા ઓલા પણ તૈયાર થઈ ગયા છે। ગોંડલ જાય છે। ગોંડલ જઈને શું કરવાનું, શું મતલબ શું લેવાનું છે? શોપિંગ કરવાની છે। શોપિંગમાં કાંઈ ખબર નથી કોઈને શું લેવાનું, પણ આ તો એમને સારું લાગે લેવાનું। અહીંથી 25-30 કિલોમીટર છે, આવા તડકામાં હાલ છે ને? હે, મારો ફોન તો ચાર્જિંગમાં છે મમ્મી। તમે કયો એમ બા? હાલો મામા, ચલાવો ગાડી, ચલાવો। મને લાગે છે આપણે રસ્તામાં કેટલાય ફોટો પડી જાય છે મમ્મી, આપણે હકાવતા હતા જ એટલી। હવે અહીંથી ગોંડલ કેટલું થાય છે મમ્મી? 30-35 જેવું થાય છે। હવે આવા કાળા તડકામાં નીકળાતો છે, હાથ બાદ બધું બળી જાય, પણ વાંધો નહીં, હવે થોડુંક એડજસ્ટ કરી લેવું, બીજું શું। જુઓ ભાઈ, આ ગામના રસ્તા જુઓ ભાઈ તમે, જબરદસ્ત રસ્તા છે કે નહીં? એમ જુઓ મસ્ત। અને મામી ને મામા બે આગળ જાય છે, એની ગાડી છે આગળ, અને અત્યારે હું ને મમ્મી બે પાછળ જઈએ છે। વાતાવરણ છે ને થોડુંક છાંયો આવી જાય, પાછો તડકો આવી જાય, પવન છે થોડો પણ ગરમીવાળો પવન છે, મતલબ બધી ગરમ પવન છે। આપણે થોડાક જઈશું, આવડા પેટ્રોલ થોડુંક બાકી છે, જે 200 રૂપિયાનું પેટ્રોલ છે આમાં। કઈ બાજુ?
ગોંડલ જાય છે અમે ગોંડલ. હા ગોંડલ જાય છે. આવો છો તમે તો વાંધો નહીં. મામા પણ મજા કરી નાખે હો. પણ જો ચાલો ભાઈ કોલ્ડ હાઉસમાં પહોંચી ગયા છે. મમ્મી બધા પાણી પીવે છે. મામા પાસે થોડા ના મમ્મીએ કીધું છે આજે આપણા તરફથી ટ્રીટ મળશે મામાને બધાને. ગાડીમાં છે ને છાયા રાખી દીધી. અહીંયા તડકો છે ને અહીંયા છાયા છે. મામા તમને જે સારી લાગે એ કેમ? પાણીનો બાટલો હતો નાખો ખાલી કરી નાખ્યો. બોલો મને લાગે છે 35-40 ડિગ્રી તાપમાન નહીં છે. શું કેવું? આ કોલ્ડ હાઉસ સોડાની દુકાન છે જબરદસ્ત. આપણે એટલે પી લે. મમ્મીએ મંગાવી દીધી છે ઓરેન્જ અને આપણે ઓરેન્જ મંગાવી દીધી છે. સોડા પાણી કરી લઈએ એટલે થોડું ગરમી ઓછી લાગે. કેમ માર્કેટમાં હમણાં ફરવાનું છે. મામીની કઈ છે? મામીની ન કહેવાય એવી છે. માથું ફાડી નાખ્યો તડકો છે ભાઈ. સમજી વિચારીને બહાર નીકળજો. આ તો અમે ગાંડા જ નીકળી ગયા. કેમ મમ્મી? ના ઊભો છું. આપણે છે ને સુરતમાં બરોડામાં છે ને રવિવારે ફૂલ ટ્રાફિક હોય. અહીંયા અત્યારે જો ગોંડલમાં છે કંઈ આજે બજારો બંધ હોય. રવિવાર છે આજે રવિવાર છે બજારો બંધ. બોલો હા રાજકોટ છે રંગીલું રાજકોટ છે. રવિવારે રજા એટલે રજા. કોઈ આવે નહીં. આમ જો અમુક દુકાનો જ ખુલ્લી છે. અને અમે થોડોક કોસ્મેટિકનો સામાન ને એવું બધું લીધું છે. ગાડી અમારે અહીંયા જબરદસ્ત પડી છે ને આમ જુઓ બજાર જેવું. આમાં હું આ બજાર ભરેલી હોય ચાલુ હોય ને ત્યારે બી આવેલો છું. તો અહીંયા છે ને ગાડી અંદર નખાય જ નહીં. આ તો કોને ખબર. આજે ચાલો ભાઈ મમ્મીએ ખરીદી કરી નાખી છે. થોડીક નાની એવી ખરીદી કરી નાખી છે. શું કે હા આજે રવિવાર છે ને દુકાન ખુલ્લી હતી તો પર્સ લીધું છે. હા આખી માર્કેટમાં એક જ આ દુકાન ખુલ્લી છે એટલે આપણે એને માટે પર્સ લઈ લીધું છે. મમ્મી પર્સ કેમ લે ખબર? આમ જોવે આમ. હા હાલે એમ છે. જો તો હાથમાં રાખો. સારું લાગે છે. વાહ ભાઈ વાહ. ઓહો મમ્મી પણ ખુશ થઈ ગયા હો. પણ ચાલો ભાઈ ગોંડલમાં ખરીદી થઈ ગઈ છે અને હવે અમે નીકળી ગયા છીએ પાછા અમરનગર જવા માટે. એટલે પાછા 25 કિલોમીટર ચલાવવાનું છે. આજનો દિવસ આમ જ જતો રહેશે મને એવું લાગે છે. હવે ઘરે જઈને કંઈક સારું ખાવાનું બનાવશું એવો પ્લાન છે. તો હશે એ તમને બતાવવામાં આવશે જબરદસ્ત. ચાલો તો અમે બધા પહોંચી ગયા છીએ ભાદર ડેમે. ભાઈ ભાદર ડેમમાં જો બધા લાઈનમાં ઊભા રહી ગયા છે. નીચે આ છે ને બિસ્કિટ નાખીએ ને હવે એટલે માછલી છે ને ખાવા આવે. જો આવી તમને આમાં થોડું દેખાય તો. બાકી તો આ સીધો આ જે જાય છે ને સામે સીધો ભાદર ડેમ છે. આમ ક્યાંથી આવે મામા? ઓલા પણ જો ફિશિંગ માછલીનું બધું કરે છે. હાલો મમ્મી નાખો. આ બિસ્કિટ છે. બિસ્કિટને છે ને થોડાક આમ કરી નાખવાના કટકા. પછી છે ને આમ કરીને નાખી દેવાના. જોવું પડે. તમને આ કેમેરામાં તો નહીં ખબર પડતી હોય. બાકી આમ દેખાય ખબર. નરી આંખે જોવું પડે. પેલા અહીંયા હતા ને ત્યાં પેલા બિસ્કિટ નાખતા. કે પેલા બિસ્કિટ નાખતા રોજે મામા બિસ્કિટ નાખતા. આપણે પવન બહુ જબરદસ્ત આવે છે. તમને કદાચ અવાજ નહીં આવતો હોય. કાયમ 2 રોટલી નાખતા. રોટલી બધું ખાઈ જાય. 7 વાગી ગયા છે ને મામા નવું નખ્યું લઈ આવ્યા છે. એનો ઉપયોગ કરે સાથે શું બધું જો આજે પ્લાન તમને ખબર પાડી દેવા. આ છે અમારે દાબેલીનો પ્લાન છે જબરદસ્ત. મમ્મી આમ નવું પર્સ લઈ આવ્યા છે. મમ્મી મજા આવી ગઈ ને? હે મમ્મીએ પહેલી વાર આવી ખરીદી કરી છે. હો
અને આ મેં લઈ લીધું છે આ નાના છોકરા જેવું આ કેલોક્સ નું આવેલું ખબર હોય દૂધમાં નાખીને પીવાનું મજા આવે હા વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ હાહુ જાતા હોય ને હાહુ થોડાક ઓલા ને બહુ મોડર્ન હોય તો કઈ મજા ન આવે ને એટલે એ ખાલી હાચવ આટું એને દીધું છે બસ 7 વાગ્યા છે પણ વાતાવરણ જો મારી પાછળનું વાતાવરણ જો ગામડાની વસ્તુ જ આ છે જો આ હા 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 ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે અને અહીંયા મારા મામા એ છે ને બહુ મસ્ત રીતે જો ને આ બધું વાવેલું છે 1 2 3 4 5 6 7 ને 8 આ બાજુ છે 9 10 11 12 13 14 15 16 17 18 19 20 અને આ બાજુ કેટલા છે 21 22 23 24 ને 25 છોડ વાવેલા છે મામાએ એવી મજા છે મામાને છે ને ફૂલ છોડ બહુ બધા ગમે છે અને એ લોકો નાના નાના છોડ લઈ આવે ક્યાંક બહાર જાય ને ત્યાંથી અને વાવી દેજો ને આ તો મોટા થઈ ગયા છે આ બધા જૂના વાવેલા છે આમાં ગુલાબ આવે નાના નાના ત્યાં અહીંયા રહ્યા તો બહુ મજા આવે રાતે અહીંયા બધા છે ને સૂઈ જઈએ અહીંયા સવારમાં બહુ જબરદસ્ત મજા આવી જાય ભાઈ આ ટાંકા છે બે ટાંકા છે હા 25 પછી 24 27 28 છોડ છે ભાઈ 28 છોડ કેવો શોખ વાહ ભાઈ વાહ અને બાકી તો અહીંયા આપણે જે ઓલું છે ને જે આપણે ફળિયું છે તો ફળિયામાં બી બહુ બધા વાવેલા છે બહુ બધું અલગ અલગ રીતે વાવેલું છે ને ઘર બનાવ્યું છે એક નંબર જબરદસ્ત બનાવેલું છે જો આ એસટી જાય અમારે અહીંયાથી કારણ કે આ જે રોડ છે ને એ આખું મેઇન રોડ છે મેં તમને સવારમાં બી કીધેલું હતું બસ આવી મોજ છે આ ગામ છે અમારા મામાનું અમરનગર વાહ ભાઈ વાહ ગામડાની છે ને મજા જ અલગ હોય આ બધા સુકાઈ ગયા છે બહુ બધું વાવેલું છે પણ આ બધું સુકાઈ ગયું છે જો ને અહીંયા બી બધું વાવેલું છે અહીંયા બધા કચરો બધું ફળિયામાં બધું નાખેલું છે બહુ મજા આવે ભાઈ બહુ મજા આવી ગઈ અમારી ગાડી પાછી અહીંયા અમારા પાર્કિંગમાં આવી ગઈ છે મમ્મી ત્યાં આરામ કરી રહ્યા છે અને હજી આ પ્લાસ્ટર ને બધું બાકી છે કારણ કે આ ગામડામાં છે ને એવી રીતે માને લોકો કે છે ને ઘર બનાવે ને પછી 3-4 વર્ષ એમને રહેવા દે એટલે જે ઉપસવાનું હોય ફૂલવાનું હોય ને એમ હોય ને બધું સિમેન્ટનું એ બધું ફૂલી જાય ને પછી કલર કરે માથે એટલે એવી રીતે આ બધું કરેલું છે એટલે આ બધું પ્લાસ્ટર ને કલર ને બધું બાકી છે પણ અત્યારે થોડું એને ઓલું ઉખડવા દે પહેલાં કે જેટલું ઉખડવાનું હોય ને એટલું ઉખડી જાય ને પછી પાછળથી બધું ફિનિશિંગ કરીને પાછું 3-4 વર્ષ પછી પાછો કલર મારી દે એમ કરીને લોકો ઘર તૈયાર કરે એટલે છે ને ગામડાના લોકો હોય ને એના ઘર બહુ મસ્ત હોય સારા હોય જો આ બાજુ બી અહીંયા વાવેલો અહીંયા એક આંબો વાવેલો છે પપૈયું વાવેલું છે પછી અહીં લીમડો વાવેલો છે અહીંયા એક નારિયેળી વાવેલી હતી પણ એ કાપીને ફેંકી દીધી છે એવું છે કારણ કે એનું જે મૂળ છે એ મોટું થાય ને તો આપણા ઘરને નુકસાન કરે એવી રીતે છે આ અમારું ફળિયું છે નાનું એવું ચાલો હવે આપણે બેસી ગયા છીએ દાબેલી ખાવા જબરદસ્ત અહીંયા દાબેલી એક બટકું બે ત્રણ બટકા મેં લઈ લીધા ને પછી મને યાદ આવ્યું હાલો આ આપણે વિડીયો ઉતારવાનો છે જો અહીંયા દાબેલી જબરદસ્ત વાહ ભાઈ વાહ અને મામા અહીંયા બેસી ગયા છે મામા કેવી બની છે દાબેલી હે ઓહો મોઢામાંથી એક શબ્દ જ નીકળતો એવી બની છે હો પણ અને પણ મામી બધા અહીંયા બા બેસી ગયા છે અહીંયા દાદા બેસી ગયા છે સાથે સાથે અહીંયા અમારે પાન પરાગ દાબેલીમાં સેવ ચોપડે છે અને આ જો અહીંયા આપણે અંદર અલગથી કાંદા રાખી દીધા છે જેને કાંદા ખાવા હોય એના માટે ચાલો તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ રાખશું તો બસ હવે થાકી ગયા હવે સૂઈ જશું થોડુંક એડિટિંગ કરી નાખશું બરાબર છે અને વિડીયો અપલોડ કરીને આપણે સૂઈ જશું બધાએ જમી લીધું છે બરાબર ને મમ્મી એ હા દૂરથી અવાજ આવી ગયો છે હવે ચાલો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ફટાફટ મળીએ આપણે કાલે જબરદસ્ત મામાના ઘરેથી લાઈવ ઓકે ટાટા બાય બાય સી યુ સૂન